આપણા આપણી પાસે પ્રશ્ન માટે સત્સંગ માટે છે? ચાલો, सर्वप्रथम सुनीता है। सुनीता उसका आगे आया था। अच्छा, આગળનું એમને આપેલા તે થોડું બાકી રહ્યું છે, લઈ લઈએ. એની જિજ્ઞાસા બધું જાણવાની બહુ વૃત્તિ છે જબરી. આજે કેબી પટેલ આવ્યા છે કે નહીં ડોક્ટર સાહેબ? અમિતાજી કાલે આવશે. हाँ, दादा भगवान ना असीम जय जयकारो. सुनीता का हृदय से चरण वंदन, जय सच्चिदानंद. दादाजी, ज्ञानी पुरुष की आज्ञा के सामने एक परमाणु जितना भी मत है तो आज्ञा अमृत हम नहीं पी सकते. ऐसा सुनीता का अपना अनुभव रहा है. सुनीता जी, આ આપનો અનુભવ છે તે અદ્ભુત અનુભવ છે. આ જ અનુભવ તમારા માટે અખંડતાને ધીમે ધીમે અંશે અંશે પામતો જાય એના માટે અમારા તમને ખૂબ ખૂબ આશીર્વાદ છે. શું કહ્યું? ખૂબ ખૂબ આશીર્વાદ છે. એ શું કહે છે કે આજ્ઞા ધર્મ મેં આજ્ઞા કે સામને, એટલે આજ્ઞાની સામે, આપણા જ વ્યવહારમાં આજ્ઞા હોય ને એની સામે એક પરમાણુ જેટલો પણ આપણો મત ઉભો રહે. આ ડિસ્ચાર્જ ભાગમાં કહેલું છે બધું. મત ઉભો રહે, કારણ કે મત છે બધો ખાલી થતો જાય છે, પરંતુ એનામાં થોડીક શક્તિ તાકાત હોય ને એ ઉંચક્યા વગર રહેશે નહીં માથું. એક પરમાણુ જેટલો પણ મત રહેશે આપણને એવું લાગે તો આજ્ઞા ધર્મ કા અમૃત નહીં પી શકતે. આજ્ઞા ધર્મ એટલે આપણને સદાય, સદાય શબ્દ તો હંમેશા બોલીએ જ આપણે કે એવું રહી શકવું એવું સહેલું નથી આ કાળમાં, પરંતુ આપણને અંદર જય સચ્ચિદાનંદ સ્વરૂપનો આનંદ બહુ સારી રીતે માણવા દે. જય સચ્ચિદાનંદ સ્વરૂપનો. એટલે મત ઉભો ના થવો જોઈએ. મત હવે આ મન વચન કાયા છે, આપણું ફાઇલ છે. એ ફાઇલ સર્વ પ્રકારે આ મન વચન કાય કરીને અને એના નિકટના મધ્યમ દૂર બધા સંબંધોમાં અને સંઘમાં મહાત્માઓ બધા સાથે ગમે ત્યાં કોઈની જોડે આપણે મુક્ત હોઈએ, વ્યવહારમાં હોઈએ, ત્યાં આગળ મત આપણો અંદરથી મત એક જ હોય કે દાદા મત, વિતરાગોનો મત, એક જ મત. સમજાયું ને? અને એ મત હોય તો આપણને કંઈક કોઈ પણ પ્રકારે મત ડિસ્ચાર્જ ભાગમાં હોય કે જે આપણને જુદું રખાવતો જાય કે ના હું પણ આનું ડિસ્ચાર્જમાં, હા, તે એ માથું ઊંચું થોડું પણ ઊંચકું ખબર નહીં પડે. આ સૂક્ષ્મતામાં આજ્ઞા ધર્મથી આપણી જાગૃતિ આટલી સૂક્ષ્મતામાં લઈ જવાની જરૂર છે. આ દરેકે પોતે પોતાના હિત માટે, સ્વહિત માટે, સ્વહિત માટે, સ્વ સાથે કહ્યું કે આપણે બધાના પૂતગલો જુદા છે. દરેકના પૂતગલો જિંદગી સાથે ને સાથે રહીએ પણ જુદા છે. એટલે એકબીજાને સમજવું જ પડે, છૂટકો જ નથી. આમાં બહાર કોઈને સમજાવવા જવામાં બહુ બને ત્યાં સુધી ના પડવું સારું, ના પડવું સારું. શું? પરંતુ આવી રીતે વ્યવહારમાં તો કહેવાય નહીં, આ કાળ એવો છે એટલે. સમજાયું ને? પરંતુ આપણે જાણીએ કે હું બીજાને કહેવા જાઉં છું એટલે એને કોઈનું દેખાય છે કે ભૂલ દેખાય, ગમે તે હોય તો એને કંઈક આ ના નીકળી જાય એની સારું હોવું, ભાવના સારી, ખોટી નથી. પરંતુ દાદાનો સિદ્ધાંત એક જ છે, વિતરાગોનો સિદ્ધાંત એક જ છે કે જાતે જ સુધરવું પડશે. શું કહ્યું? જે જાતે સુધરે છે, જેટલા અંશે જેટલા સુધર્યા છે એના માટે દુનિયા બધી આખી સુધરેલી જ છે. એને કોઈ જગ્યાએ એને ના સુધરેલું દેખાશે નહીં. બહાર વ્યવહારમાં સુધરેલું નહીં હોય તોય આ બહુ મોટી વાત છે. અને આ શરીર કરીને આપણે દરેકે પોતે સ્વાદમાં લેવું જ પડે. અને ઘરમાં જ ઘરના સંબંધોમાં જ થાય, બીજે ના થાય. સમજાયું ને? એટલે બહુ સુંદર આપનો અનુભવ છે સંગીતાજી. પછી આગળ કે છે દાદાજી, સંઘ અને સંવિધાનનો સંયોજન અંતઃકરણના લેવલ ઉપર નિશ્ચય અને વ્યવહાર સંહિતાની નિષ્પક્ષ સ્વભાવ સત્તાના આધારે
પ્રયોગાત્મક સિદ્ધાંત સમજાવવા વિનંતી, જેથી કર્મમાં લખી શકશું. કર્મમાં નિષ્ઠા, સમર્પણ અને સંસ્કાર ખીલે, સિરાસ નું સંસ્કાર ખીલે અને લક્ષ્યનું સંધાન થાય. એટલે બહુ લાંબો પ્રશ્ન કર્યો છે એમને, પરંતુ સંઘ અને સંવિધાન કે છે એટલે આખા વ્યવહારમાં વાત મૂકી છે. આ બધી સંઘ એટલે વ્યવહાર, હંમેશા સંઘ એટલે વ્યવહાર, એટલે સામાન્ય મનુષ્યનો આમ બધો આપણે બધા ભેળા થઈએ આમ સંઘ કહે એ તો વ્યવહારની ભાષામાં લૌકિકતા એ છે જ આપણી પાસે, બધા પાસે. પરંતુ દરઅસલ વિતરાગોની ભાષામાં સંઘ એને કહ્યો કે જે સમસ્વભાવી છે. શું કહ્યું? જુદા જુદા પૂતગલોના સ્વભાવોને સાથે પણ સમસ્વભાવી છે, અને એવા સમસ્વભાવનું મળવું એને સંઘ કહ્યો. અને જુદા જુદા શરીરો હોય ત્યાં પણ ત્યાં અદભુત કવિરાજ કહે છે કે એકાંત હોય, એવું કહે છે કંઈક ભીડમાં એકાંત સમાવીનું મળવું. એ પદ તમારે બહુ મજાનું છે. હે શું છે લાઈન? ગાને બે લાઈન. સમભાવીનું મળવું તે જ્ઞાનીઓનું એકાંત. સમભાવીનું મળવું જ્ઞાનીઓનું એકાંત. શાદવાદી પરમાણ અનેકાંતે એકાંત. શાદવાદી પરમાણ અનેકાંતે. મજાનું પદ છે. વાંધો ચાલે છે કઈ? વાંધો હોય આપણે કવિરાજ? કોઈ વાંધો ના હોય ને? કઈ નહીં, વાંધો કોઈ હોતો જ નથી. વાંધા વચકા બધા ઉડી ગયા. ચાલવા દો, મજાનું છે. બોલો. આખું બોલીએ. હા, જવા દો. જેનો કરીએ ચિંતવા જે જ થઈ જાય. જેનું કરીએ ચિંતન તેવો જ થઈ જાય. અનંતાનંત ગુણે સ્વાભાવિક સ્વાધ્યાય. અનંતાનંત ગુણી સ્વાભાવિક સ્વાધ્યાય. નિરર્થક વાણીથી રાગ દેશ બીજવાય. નિરર્થક વાણીથી રાગ દ્વેષ બીજવાય. આત્માર્થે સરસ્વતી સાર્થક સ્વય પાય. આત્માર્થે સરસ્વતી સાર્થક સ્વજપાય. સૂક્ષ્મ પ્રગટ સરસ્વતી સૂક્ષ્મતમ જરૂર થશે. સૂક્ષ્મ પ્રગટ સરસ્વતી સૂક્ષ્મતમ જરૂર થશે. કલમ શાહી પત્ર વિના ઉપાંગો અભેદ યજ્ઞે. કલમ શાહી પત્ર વિના ઉપાંગો અભેદ યજ્ઞે. એક વાક્ય સમજી જતા
જાગતા નીંદરુણાશે જગત કલ્યાણ વિના સૂઝ નહીં કશી હશે જગત કલ્યાણ વિના સૂઝ નહીં કશી હશે ચરમ ચોવીસીના સામટા રખો પાહો ચરમ ચોવીસીના સામટા રખો પાહોય મહાપદ્મ સિમંદર સ્વામી ત્યાં વિચરતા હોય મહાપદ્મ સિમંદર સ્વામી ત્યાં વિચરતા હોય 69માં શબ્દો હતા અત્યારે આ બધા સાકાર પરિણામો થઈ ગયા છે બધાના અનુભવમાં આવે છે. મહાપદ્મ પ્રભુ મહાપદ્મ સિમંદર સ્વામી બધી મૂર્તિઓ બની ગઈ ને કેટલા દેરાસરો બની ગયા ચરમ ચોવીસીના સામટા રખો પાહો ચરમ ચોવીસીના સામટા રખો પાહોય મહાપદ્મ સિમંદર સ્વામી ત્યાં વિચરતા હોય મહાપદ્મ સિમંદર સ્વામી ત્યાં વિચરતા હોય તીર્થંકરી શાસન અજોડ હોય ભાઈ તીર્થંકરોના પરાક્રમ આલોકિકો ભાવિ તીર્થંકરોના પરાક્રમ આલોકિકો જ્યોતિ જળ ફળ સ્વરૂપ નિર્ભય ભગવાન જ્યોતિ જળ સ્વરૂપ નિર્ભય ભગવાન વિશ્વ કલ્યાણકારી જય દાદા ભગવાન વિશ્વ કલ્યાણકારી જય દાદા ભગવાન આ પણ રાખજો. અમુક અમુક પદો એવા છે કે જગતને પણ આપણે આ પ્રકાશ બહુ સરસ રીતે પ્રાપ્ત થાય, કારણ કે આમાં એટલી ગૂઢ આ બધી ગુહ્યતમ છે બધી એની અંદર, સમજાયું ને? એટલે આ લોક ભાષામાં મૂકવું પડે આને સુંદર રીતે. એટલે ખાસ રાખજો આપણા પ્રયોગમાં. શબ્દો હટાવી મૂર્તિ કંડારા ગઈ, મંદિરો બની ગયા બધા. શબ્દ કે છે કેવી રીતે નીકળે મને ખબર જ ના પડે પછી કવિરાજ કે છે. શું કૃપા! અને આ એટલું અદ્ભુત દ્રષ્ટાંત છે આપણી આગળ કવિરાજના પદોનું. પેલું તે દાદાનું કૃપા ફળ આમ સીધી કૃપા ને સીધું અહીંયા પત્ર છે એનું ઉદ્ભવવું. અને નિમિત્ત નૈમિત્તિક ભાવ પાછો. શું કહ્યું? નિમિત્ત નૈમિત્તિકતા એટલું બધું અદ્ભુત રીતે આવે છે અને એમનો અનુભવ છે પાછો. આ તો બહુ અદ્ભુત રીતે. દાદાજી, ચરમ ચોવીસીના સામટા રખોપા હોય એટલે કે
ઋષભદેવ દાદાથી આ બધા જ સંકેતો હતા જ, હાજર જ હતા. પરંતુ આપણે આટલા કાળથી ફરતા ફરતા આવ્યા છીએ. જૈન અને આપણા સંસ્કાર અને એ પ્રમાણે મળ્યા અને આપણા ઉચ્ચ સંસ્કાર સાથે આ બધા આપણે આવ્યા છીએ અત્યારે. અને પુણ્યશાળી પાછા, પુણ્ય યોગ હોય નહીં ત્યાં સુધી ભેગા જ ના થવાય આપણે સત્સંગમાં, ના થવાય કોઈ દિવસે. ભાવના બહુ હોય કે જ્યારે સત્સંગ હોય ગમે ત્યારે પહોંચી જવું આપણે, સમજાયું ને? સત્સંગ હોય તો પહોંચી, ભાવના બહુ હોય, પણ સંજોગો દરેકના પાછળ મન વચન કયા હતા ને પાછા ગપસપથી નહીં, વૈજ્ઞાનિક ઢબથી ગોઠવેલા, મનથી વાણીથી કાયાથી. અને વૈજ્ઞાનિક ગપગોળ ના ચાલે, એક પછી બે, બે પછી ત્રણ એવું જ આવે પાછું, ગમે તેમ ના આવી શકે. આવું દાદાએ તો ટ્રસ્ટા આપીને બહુ સમજાવ્યું છે, ઘણું ઘણું સમજાવ્યું છે. અમારા જયગઢજીને એક દાખલા પરથી પેલો આવ્યો હતો વિઠ્ઠલ, એના ઉપરથી કે મારે જ્યાં હાથમાં કશું મારે નીકળ્યા જ કરે છે, લક્ષ્મી જ નીકળે છે કે છે. પછી દાદાએ સાધન કહ્યું અત્યારે તારો બરોબર છે, પણ કોઈક વખત આવો યોગ તૂટી જાય, લિંક તૂટે ને તો કઈનું કઈ નહીં કરશે, ગભરેજ નહીં, મને યાદ કરજે તું, એટલું કરજે. અને ખરેખર બન્યું. હા, દાદાને એને પેલી દવા પી લીધી હતી, દાદાને એનું પેલું રહી ગયેલું ને, બચી ગયા. એ વિઠ્ઠલ કરીને હતા, ચીપલુન કરીને ગામ ત્યાંના હતા, ત્યાંના તે કાથાના મોટા વેપારી ત્યાં. એટલે શું પૂછ્યું તમે? ચરમચોવીસી. ચરમચોસી સામટા રખોમાં હોય એટલે ચરમચોવીસી જુદી છે. કેટલો મોટો કાળ ગયો છેક મહાવીર ભગવાન સુધી. આ જુઓ મહાવીર ભગવાન ત્યાં અને અહીંયા છેલ્લે આખું કેવું આ અવસરપીડી કાળનું સુંદર આ કાળ આખો અવસરપીડો છે ને, એને કયો કાળ કયો છે સાહેબ? હુંડા અવસરપીડી. ના, બહુ ભયંકર કાળ. ભયંકર કાળ. હુંડક શબ્દ છે. હુંડક શબ્દ વપરાયો શાસ્ત્રમાં. હુંડક શબ્દ વપરાયો છે. હુંડક એટલે બિહામણો, ભયામણો, ના સાંભળેલું થાય, ના અનુભવેલું થાય, ના જોયેલું થાય, બધું બને. કોઈ જાતનું આશ્ચર્ય પામવા જેવું નથી, કોઈ રીતે નથી, એવો કાળ. અને એટલે જ ભગવાને બધી પાળ બાંધેલી, આજ્ઞાથી બાંધેલી, પણ આજ્ઞા ટકે કેવી રીતે? ટકે કેવી રીતે? એટલે ક્યારે પણ તમે ઉચ્ચસૂત્રિત ના થશો. પાઠ સચવાઈ રહેશે તમારી સુધર્મા સ્વામીની, પણ ઉચ્ચસૂત્રિત ના થશો. ઉચ્ચસૂત્રિત એટલે શું? કે ભગવાન ઉત્તર દિશાનું કહેતા હોય અને આપણું મોઢું દક્ષિણ બાજુ હોય અને ભગવાનને ખબર થાય એવું આપણે માનીએ અને દક્ષિણ બાજુનું વર્ણન કરીએ, એવી એને ઉચ્ચસૂત્ર કહે છે. ઉચ્ચસૂત્ર કઈ બાજુ કઈ વાતો વાત કરે. અને ખોટું શાસ્ત્રો તો બધા છે, શાસ્ત્રો ખોટા ના હોય કોઈ દિવસે. શાસ્ત્રોમાં એમાં તારણ કોણ કાઢી શકે? બહુ મુશ્કેલ છે, ઘણું મુશ્કેલ છે, સમજાયું ને? એટલે આપણે જીવનના સંસ્કારોમાં જે છે તેમાં શાસ્ત્રોને ખોટા ના કહેવાય, પાઠને ખોટી ના કહેવાય, સંયમ માર્ગને ખોટો ના કહેવાય, પરંતુ એને ભગવાનની ભાષામાં સ્યાદવાદ રીતે સમજી લેવું પડે. સ્યાદવાદ રીતે. એટલે દાદા ભગવાને પણ આજે વૈષ્ણવ, પાક્કા વૈષ્ણવ ધર્મમાં અને ઘરમાં પુષ્ટિ માર્ગ પાછો, એમાં પણ આ થઈ અને એમની જીવન 14 કલમો એમની હતી. એમનાથી કેવી રીતે જીવ્યું એ જોવા જેવું છે. એટલે આપણે 9 કલમો જ વાત કરવાની, કારણ કે આપણે આને આગળ 9 કલમો હોય તો ઘણું થઈ ગયું. આજે બહુ થઈ ગયું. એ 9 કર્મો આપણા જીવનમાં વર્તનામાં વણાઈ ગયેલી હોય ને તો બહુ ઉત્તમ છે. આજે બહુ ઉત્તમ છે. અને એમાં આજ્ઞાધર્મથી રહેવા અંદરથી મન વચન કાની એકતા અંદરની હોય, પણ એ કારણ ભાગમાં હોય છે. કયા ભાગમાં? કારણ ભાગમાં. કારણ શરીરમાં હોય છે. તો કારણ શરીર હોય એટલે પછી સૂક્ષ્મ શરીરની મારફતે આ સ્થૂળ શરીરને હેલ્પ કરે કે ના કરે? કરે જ. પણ બહારનું ખોખું ને એની છાપ ના બદલાય નહીં. એ બધું ના બદલાય. એટલે બોલવાની ઢબ, માણી, આ બધું એમાં ફેર ના પડે, પણ એની રીતમાં ફેર પડી જાય. સાહેબ એવું રીતમાં આખો ફેર પડી જાય. અહીંયા કહ્યું છે આખો વર્તના ભાગ અહીંયા આવે છે. વર્તનાનું કોઈ પૂછતું હતું મને કાલે, નહીં? કોણ પૂછતું હતું? તમે પૂછ્યું હતું. વર્તનાનો ભાગ અહીંયા આવે છે તરુબેન. એટલે
24 તીર્થંકરો ભેગા એટલે આખી અનંત 24. અને હકીકતમાં તો આખા બંને ઉત્સર પેઢી અવસર પેઢી ઉત્સર પેઢી બંને કાળનું આમાં આવી જાય છે, એટલું બધું છે. કારણ કે અક્રમ વિજ્ઞાન એક અદ્ભુત પરમ આશ્ચર્ય સ્વરૂપે એટલું કેન્દ્રવર્તી રીતે બધાને પ્રાપ્ત થાય કે જે વ્યવહારમાં હોય ને જેનો પુણ્યનો યોગ હોય અને જેને જ્ઞાની પુરુષના ભેગા થવાનો યોગ હોય અને યોગ થઈને એમનાથી પ્રાપ્તિ થઈ ગયેલો હોય. તો દાદાએ કહ્યું કે મને ઊંધા દર્શન કરશે ને તો એનું કલ્યાણ થશે, જતો છે આમ અને હું આમ આવીશ તો પાછળ હાથ કરીને તો એનું કલ્યાણ થશે. એટલે એમને આ અદ્ભુત આ કરુણાનો પ્રકાર સમજવા જેવો છે. અમસ્ત દરકાર મેં જોયો હશે તોય કલ્યાણ થઈ જશે. એટલે દાદા શું અમે સત્સંગમાં ને કન્સ્ટ્રક્શનમાં ને બધા સાઈડ ઉપર જવું પડે તોય અમસ્તા દાદા કેવી રીતે જાય કે જે હોય ને તેને એના દ્રષ્ટિમાં હું આવી જાઉં. બસ આટલું જ રહ્યા કરતું એમને, આટલું જ રહ્યા કરતું. તે કનુભાઈને થાય કે અદ્ભુત આટલું સુંદર વિજ્ઞાન આ તે આટલું સામાન્ય થઈ જાય એવું નહીં. તો દાદાને કહ્યું હતું કરું એ નહીં, તમને સમજ ના પડે વ્યવહારની, એટલે આપણે વાંધો નહીં સમજો. નહીં તો અમારે બુધ ને શનિ 2 જ સત્સંગ હતા, બુધવાર ને શનિવાર. છેકથી આવીએ છે બધા બેલાપુરથી. તે પછી થોડા મહિના થયા પછી દાદા ચાલુ થઈ ગયો સીધો 3 વાગે 2, 2:30, 3 વાગે તૈયારી જ એમને. એટલે એમને એ જ સત્સંગ, બીજું કઈ નહીં. ત્યાં શું ત્યારથી ખુલ્લા થયા દાદા બહુ સરસ રીતે. એટલે 24 તીર્થંકરના સામટા રખોપા એટલે શાસન દેવી શીખ ચક્રેશ્વરી દેવીથી માતાથી આજે સિદ્ધાયંકા દેવી છે આખું તે. અને અવતારનું પણ એટલું બધું હોય ત્યારે તો પદ્મનાભ સ્વરૂપે આપણે આવવાના અને આપણે એમને જોયા. પણ એ મહાત્માઓ જ સમજી શકે, મહાત્માઓ જ વાત કરે, બહાર આવી વાત કરાય નહીં, એ તો ગોટાળા થઈ જાય બધા. સમજાયું? બહાર વ્યવહાર ચાલતો હોય તેને હલાવવો ના જોઈએ. દાદાએ કહ્યું કોઈ દાડો કોઈ પણ રીતે હલાવવો નહીં, જેમ છે તેમ બધે હળવું ફરવું મરવું પણ અંદરથી સમજી લેવું, બસ બીજું કશું નહીં. એટલે જ કહ્યું ને વિતરાગ ભગવંતોએ કહ્યું, તીર્થંકર ભગવાને આ મોક્ષ માર્ગ છે, મુક્તિ માર્ગમાં તમે બધા પ્રયાણમાં છો તે સમજણે કરીને છો. એટલે મારી રીતે હવે એ તો કેવળ સમજીને બેસી ગયેલા હોય તો એવા હોય ને એને જોયા કરીએ એટલે જોતા જોતા આપણે બિલકુલ એ રીતે થઈ જવાય. સમજાયું ને? એટલે બહુ સમજવું, ખાલી જેવું જોઈએ છે એવું જ અંદરથી પરિણામ પામે છે. શું કહ્યું? જેવું જોઈએ છે. તમને શું લાગે છે? હે કઈ રીતે? શુદ્ધાત્મા જોઈએ તો આપણું શુદ્ધાત્મા પરિણામ એટલું પામે દાદાજી. મિનરલ લાગુ પડે 100% પહેલા એમને જ લાગુ પડે ને. હમણાં હું સેજલબેનને આવતા ગાડીમાં એમ જ કહેતી હતી કે આ જીવનની મજા એ છે કે પ્રશ્ન પણ મિનલ છે અને જવાબ પણ મિનલમાં છે. એ મજા છે દાદાજી. હા ખાનગીમ કહે છે તો બસ એ રીતે છે બેન. સમજાયું? જ્ઞાની પુરુષ આગળ તો શાસન દેવદેવો બધા આપણને દેખાય નહીં, કશું ખબર ના પડે, પણ સત્સંગમાં બધું જ અત્યારે એમનું હોય પ્રભાવ હોય બધો. અત્યારે આ બધું 5-12ના લીધે પૃથ્વીને એના પર બધું અવરું વાતાવરણ બહુ થઈ ગયેલું છે ને, એટલે સીધું તો કોઈ આવી શકે એમ છે નહીં અત્યારે. પણ છતાં એમનો એટલી બધી સત્તા છે જબરજસ્ત, ત્યાં રહીને પણ આખું છત્ર છાયા સ્વરૂપે બધાને રક્ષણ આપી શકે છે, બહુ સારી રીતે આપી શકે છે. જે આજ્ઞા ધર્મમાં છે એ લોકોને તો ખાસ અનુભવ થાય, દરેકને થાય પોતપોતાની રીતે. જોજો તમે દરેકના જીવનમાં અનુભવ થઈ શકે છે. એટલે આ લલિતાજી તમે સંઘ અને સંવિધાનનું કહ્યું છે તે આપણે આ બધામાંથી આવેલા અને અનુભવ છે આપણે વ્યવહારમાંથી આવેલો. એમાં સંયોજનમાં અંતઃકરણના લેવલ ઉપર નિશ્ચય અને વ્યવહાર સંહિતા. નિશ્ચય અને વ્યવહાર સંહિતા એટલે શું કે વ્યવહાર દ્રષ્ટિથી હું સુનિતા છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. એ આ સુનિતાના જીવનમાં સુનિતાના જે કંઈ બધા વ્યવહારો આવી પડે છે એ બધા વ્યવહારોમાં એને આ રહે જ. પરંતુ આજના વ્યવહારો બધા છે તે આપણા પોતાના કમાણીના છે બધા. એટલે પોતાની કમાણી જ્યાં સુધી વસૂલાત ના થઈ જાય એની બધી, કારણ કે એ દેવાની કમાણી છે. આપણે માનીએ ગમે તેટલું કે પુણ્યની કમાણી પણ દેવાની જ છે બધી. બધો ઉધારી માલ છે આખો નાખો 100%. આ 100%માં જેટલું ઉધારી ખપી એટલી ધારું ને. અને અમારે આ ભવસરાજીનો ભત્રીજો છે અશોક કરીને, માનમલજીનો દીકરો, એકનો એક. તે એક વખત આવ્યો ત્યાં આગળ એમના ઘરે અમે હતા ને, અને ભવસરાજી કહી ગયા તે હા એને અમે કહ્યું એટલે અશોક અહીંયા બેસે આપણે વાત.
તે વાતો કરીએ. બહુ ડાયા બધું આખું ખવાઈને બહુ મજાનું છે. શું તે એને ધર્મમાં બહુ ભાવ બહુ બધો. મેં કહું અહીંયા બેસ. તો કે અશોક मैं तो जैन नहीं हूं भाई, लेकिन माहिर भगवान बहुत पसंद. दादा भगवान ने समझाया तो ऐसा है. आओ एम पे नहीं आओ, गमे तेरे जगह खोने बेही जा. तो एक बात बता तू मुझे कि क्या, तो मुझे ऐसा क्यों लगता है कि महावीर भगवान बिजनेस करते थे. तो ये घबराई गयो, जैन है ना पाको. महावीर भगवान बिजनेस करते थे. हाँ मुझे ऐसा लगता है, मेरे अनुभव में आया है कि बिजनेस, वो तो भगवान तीर्थंकर भगवान बिजनेस कैसे कर सकते हैं. तो मुझे ऐसा लगता है. तो तू पूछता नहीं ना कि आप बिजनेस कैसे करते हैं, ऐसा आप क्या बोलते हैं. तो समझना है तेरे को. कहा जरूर. तो महावीर भगवान ने गर्भधारण हुआ तभी से ही निर्माण हुआ वहां तक वो बिजनेस ही करते रहे थे, लेकिन वो घाटा का बिजनेस करते रहे थे. वो ये बिजनेस है ना घाटा का. तो दूसरा जी नहीं है घाटा का बिजनेस. हमें लोगों को नहीं वो मंजूर होगा. किसको मंजूर होगा घाटा का बिजनेस भाई. એટલે દાદા ભગવાને આ સુંદર સૂત્ર સમજાવ્યું. અને તે પણ આ સંઘ અને સંવિધાન, અને એમાં કે આ બંને લેવલ પર નિશ્ચય અને વ્યવહારની સંહિતા એટલે સુમેળ, બહુ સુમેળ પડે. એટલે એકબીજાનું વિરોધમાં ના જતું રહે. નિશ્ચય વ્યવહારમાં ના જતો રહે, વ્યવહાર નિશ્ચયમાં ના જતું રહે. સંહિતા કે છે. એટલે નિષ્પક્ષ સ્વભાવ, સત્તાના આધારે નિષ્પક્ષ સ્વભાવ, આ બધું જ સુનીતાજી આપણે ધીરે ધીરે આપણું મન વચન કારનો વ્યવહાર જ આપણને શીખવાડતો જાય છે. અને વ્યવહારથી આપણે બહાર વ્યવહારમાં કેવા રહ્યા, ભૂલો સમજાઈ, ભૂલો દેખાઈ તો અવશ્ય બહુ સારામાં સારું. એ તો 50% પ્રતિક્રમણ થઈ ગયું. પણ ત્યાર પછી એની વિધિમાંથી નીકળવું પડે છે. આપણે વિધિ વગર કોઈ કાર્ય સફળ થતું નથી. એ શ્રીમદજીના બહુ સુંદર વચનો છે. વિધિપૂર્વક કરેલું કાર્ય સફળ જ થાય છે. એ બહુ સુંદર વચનો છે. વિધિ એટલે વિધિ શબ્દને ઘણો મોટો. અમારી રીટાબેન બહુ પૂછે વિધિ વિધિ એટલે આપણે આ ખીચડી દાળ ભાત બને વિધિ જ કહેવાય ને. તાર શું કહેવાય, એ પ્રયોગ ત્યાં છે. એ આખો પ્રયોગ છે, વ્યવસ્થિત હોય છે બધું. એમાં ગમે તેવું અડસઠે ના ચાલે. એટલે સુમિત્રાનું આ થઈ ગયું. પછી મૃદુલા સાતા આવ્યા છે. મૃદુલા બેન ક્યાં છે? પાછળ ઉભા થયા. બરોબર છે. દાદાજી, મૃદુલાએ લઘુત્તમ બનવું છે તો તેનો રસ્તો બતાવશો. મૃદુલાજી, તમારે લઘુત્તમ બનવું છે તો તમારે, આપણા સાતાજીનું નામ શું? લક્ષ્મીચંદજી છે ને, સાંભળો છો કે? લક્ષ્મીચંદજી એમની દ્રષ્ટિથી, વ્યવહાર દ્રષ્ટિથી તમને જુએ ને ત્યારે તમને લાગવું જોઈએ કે આ મૃદુલાની દ્રષ્ટિથી મને જુએ છે, એમની દ્રષ્ટિથી નહીં. આવું લાગે એટલે એટલું લઘુત્તમ એ બાજુ જવા મળશો તમે. નહીં સમજાયું? કારણ કે નજીકના જઈને એ જ છે સાહેબ. તમારા ભાઈ આગળ પણ આવું જ હોવું જોઈશે. એટલે ભય લાગશે, મારો ભાઈ છે, બહુ મજાના છે, તે કેલિફોર્નિયા અમેરિકામાં છે. પરંતુ આ વસ્તુ એટલે આપણા નજીકના સંબંધોમાં જ આપવું જરૂર છે. તો બધું વિશાળતાને પામે, નહીં તો કઈ રીતે પામે? જ્યાં હઈએ ત્યાં કોઈને પણ મળીએ, કોઈને આપણે પ્રત્યક્ષ વ્યવહારમાં આવીએ. કોઈ પૂછે એટલે વ્યવહારમાં આવીએ. અગર તો કોઈને એકબીજા સાંભળવાનું થાય તો વ્યવહારમાં આવીએ. આ બધા કોઈ પણ આપણે ડિરેક્ટ વ્યવહારમાં આવીએ ત્યારે વ્યવહાર ખરો કહેવાય છે. નહીં તો પછી પેલો પરોક્ષ વ્યવહાર થઈ જાય છે. એટલે પ્રત્યક્ષ વ્યવહાર ગમે તેવો હોય તેમાં આપણે જ આપણા જોડે આ બધો પ્રત્યક્ષ બીજા સાથેનો વ્યવહાર છે તે પણ મારો વ્યવહાર મારી સાથે છે. શું કહ્યું? આટલું તો હોવું જ જોઈએ. બીજા સાથે એટલે પરોક્ષ છે એટલે કે બીજા પૂતગલ જુદું થયું એટલે કે આપણે જુદા કેવી રીતે પડી જઈએ? પૂતગલ જુદું છે તો ઉગાડવું છે, એમાં કઈ ફેર પડ્યો? એ તો ઉગાડવું છે. એટલે અભેદ દ્રષ્ટિ. અને દાદાએ કહ્યું અક્રમ વિજ્ઞાન એનું ફાઉન્ડેશન શું છે, કઈ નીવ પર છે? તો કે અભેદ દ્રષ્ટિ અને લઘુત્તમ ભાવ. આપણા જીવનનું આ ધ્યેય આ કળિયુગમાં પંચમ આરામાં
છેલ્લા શ્વાસ સુધી આ ધ્યેય સાથે જ નીકળી જવું જોઈએ. શું કહ્યું મધુરાબેન? અભેદ દ્રષ્ટિ અને લઘુત્તમ ભાવ. आप समझे ना? हाँ, आप जहां जहां व्यवहार में हमें ये अभेदता न लगती है वहां हमें याद कर करके निकाल के उसका प्रतिक्रमण करना चाहिए. प्रतिक्रमण बहुत प्रतिक्रमण मुख्य है आ काल में. मुख्य पुरुषार्थ ज है आखो प्रतिक्रमण. એટલે એમાં બેન આવે છે આલોચના, એટલે આપણે જ આપણી ભૂલનું આપણી આગળ આલોચન થઈ જાય. શું કહ્યું? પણ એ ક્યારે આવે કે બહારથી આપણે આવી રીતે અંદરમાં જઈએ કેન્દ્રવર્તી તરફ, નહીં તો ના આવે. એટલે બહારના વ્યવહાર એટલે ફાઇલોનો સંભાવ નિકાલ કહ્યું. ફાઇલો 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 એટલે શરીર ને શરીર સાથે બધા સાથેનો સંબંધમાં હોય તે બધું આવી ગયું. શું? અમારા મહેન્દ્રાનંદજીને અમે પૂછ્યું, મહેશાનંદજીને, કે તમે તો ફાઈ ગયા ને, તમારે ફાઇલ જ ના રહી ને. ત્યારે મને તો જુદો જવાબ આપ્યો એમને. અરે આપો બોલવાનું એમને ના કે છે મને ફાઇલ જ ના રહી. मुझे समझ नहीं आया क्या बोल रहे आप. आज मोटी फाइल तो जोर से बोलो ने. મન વચન કાયા દેહધારી મહેશભાઈ એ જ મોટી ફાઇલ છે. મોટા મોટી ચીકણામાં ચીકણી ચીકાસવારી. પણ હવે કોની જોડે અથડામણમાં આવવાનું નહીં ને તમારે. પછી એ અથડામણમાં આવે છે મહેશ જ. સામેવાળો જે અથડામણ લાગે છે એ આ ચીકાસવારી ફાઇલને પડઘા છે. એ વાત છે. આ કોને ના લાગુ પડે? હા, મને જ પહેલા મહેશને જ લાગુ પડે. ના પણ આપણે સંઘમાં કોને ના લાગુ પડે? બધાને જ. બધું હરખું જ. બધાને એક એક જ વ્યવહાર થયો માટે અભેદ દ્રષ્ટિ કેળવી શકાય એવી છે એમ કહું છું. અભેદ દ્રષ્ટિ કેળવી શકાય છે. અને જેટલી નજીકના સંબંધોમાં જેટલી કેળવાય ને એ પછી વિશાળતાને ધીમે ધીમે પામે. એકદમ નથી જવાતું આપણાથી. સમજો? એટલે દાદાએ કહ્યું કે ઘરની 4-5 ફાઇલો છે એ જ મુખ્ય તમારો હિસાબ. ઘરને જીતો તો જીતી ગયા બધું, તમારું આખું બધું જ જીતી ગયું. એટલે આજ્ઞાધર્મ આમ તો બહુ સાદા શબ્દો સમજાય છે પણ એટલું ગૂઢ અંદર છે અને ગુહ્યતા કે કોઈ પણ ધર્મના કોઈ પણ શાસ્ત્ર હોય, ભારતના તો બધા જ આવી ગયા, કશું જ બાકી નહીં, અને વિશ્વના બધા જ એમાં આવી ગયા છે. પણ મુખ્ય આ ભારતવાસી માટે જ છે. અને તે પણ જેમની પાસે દ્રષ્ટિ છે, જેની પાસે દ્રષ્ટિ છે. કારણ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ આજ્ઞા મૂકાઈ છે તે દ્રષ્ટિવાળા માટે મૂકાઈ છે. શું કહ્યું? એ દ્રષ્ટિ ના હોય ને કે આજ્ઞા જો આજ્ઞા સ્વરૂપે કોઈ સંજોગોમાં નહીં આપી શકાય તમારાથી. સમજો કે બુદ્ધિએ કરીને સમજાવો. આપણે કોઈને પૂછે કે આ શું કહેવા માંગે છે દાદા, તો એટલું બની શકે છે બુદ્ધિએ કરીને, પણ બહુ સંભાળીને અંતરથી દાદાને સમર્પિત થઈ અને કોઈ પણ જગ્યાએ આ સમજણમાં હું જલાઈ ના જઉં એટલું દાદા કૃપા કરજો. આટલું કરીને કરો તમે. પણ એમાં બહુ પડવા જેવું નથી ખાસ. કારણ કે અમુક વિચારકો હોય છે, બધા નથી નહીં. હજુ તો બુદ્ધિનું બધું બહુ સારી રીતે છે બધું, પણ એ જેનું કામ એ કરી લેશે એ તો. એટલે આપણે તો સીધી સાદી ભાષામાં એક જ વાત કરવાની, એક જ વાત મહાત્મા હોય થઈને કે આપણે આપણું સંભાળી લેવાનું, એટલે બધું સંભાળી જાય. સમજે? મુખ્ય એટલે ભાઈ આપણે રુદ્રલાબેન બરોબર છે. અભેદ દ્રષ્ટિ લઘુત્તમ ભાવ. હવે એના પર થોડોક એસે લખજો પણ તમે, અને આ હિન્દીમાં આપજો. પુષ્પાબેન આપ સ્વીકારેંગે? हाँ, जोर से बोलो ने. जरूर स्वीकारेंगे दादाजी. कितना परसेंट? 100%. 100% स्वीकारेंगे आप बेचते रहो हिंदी में, तो हिंदी का ग्राहक की संख्या मेरी बढ़े. और महात्माओं को बढ़ाते नहीं संख्या. शाह साहब ने कितना प्रयत्न करके हिंदी और इंग्लिश निकाला. हाँ दादाजी, एक निवेदन है. बोलिए. यहाँ पे काफ़ी हिंदी भाषी महात्मा आए हुए हैं, मेरे आसपास बैठे हैं. वो सब आपसे विनती कर रहे हैं कि आप थोड़ा हिंदी में सत्संग करें. थोड़ी देर में अभी करते हैं. चलो, अभी हमारे प्रमुख वक्त तो गुजराती भाषी है, तो उनके हमें आज्ञा लेनी चाहिए. हाँ, तो आप लोगों को मंजूर है कि अगर हम हिंदी में कैसी हमारे जैसे आए ऐसी बोलते हैं हिंदी में? हमारी चलो तो हिंदी बोलते हो उसको. सरदार पटेल की बोली जाती थी ना. चलो हिंदी में
तो सुरेश आपका एक आगे थोड़ा वक्त पहला, थोड़ा समय के आगे आपने सूचन किया था कि ये पद हमें समझाइए। तो ये पद है और कविराज की आज हाजिरी है और ते गाय અને આપ સમજાવો એ રીતે લઈએ। મેં કોઈ લઈએ આપણે થોડીક આ ચિઠ્ઠીઓ પૂરી કરી દઈએ। હા, ધીરુભાઈ સાહેબ, ધીરુભાઈ સાહેબ ને आप हिंदी भाषी, नेशनल लैंग्वेज, राष्ट्रभाषा है मेरी। અરે સાહેબ, આ શબ્દ શબ્દ જ એવો છે કે ગુજરાતીમાં સમજાય ને તી પછી તો હિન્દીમાં આપણે એને વાત કરી શકીશું। नहीं नहीं ये नहीं है, अभी अभी हिंदी શબ્દ છે ને બહુ गुजराती बहुत हो गया, अभी हिंदी। तो नमो वितरागाय, दादा भगवान के असीम जय जयकार हो, जय सच्चिदानंद। तो ये कहाँ से? अच्छा, उस अनुभव ज्ञान श्रेणी से है। तो श्रेणी नंबर 1, हाँ, एक में से शब्दों की पकड़ न हो और उसी को ही दशा कहते हैं। दशा अर्थात हमारी आंतरिक दशा। शब्द हमेरा व्यक्त होता है हमसे, व्यवहार में सभी बिना शब्द व्यक्त होते हैं तो कोई व्यवहार ही बनेगा नहीं। तो ये सभी व्यवहार में हमें हमारी पकड़ न हो कि मेरा, मैं हूं, मैं ऐसा मैंपना की पकड़ नहीं होनी चाहिए और मेरापना की खास करके। मेरा पकड़ने की पकड़ होगी तो मैंपना अंदर से आहिस्ते बिल्कुल स्लिप इन हो जाएगा। उसको बहुत डिस्चार्ज है मैंपन अर्थात अहंकार, वो उसमें बहुत क्षमता है अभी भी। तो उसको कम वैल्यू नहीं करनी चाहिए, उसको पूरी वैल्यू दे के उसको समझ लेना है, उसकी वैल्यू सब। तो दशा कहे जीताई जाए एनी जीत, ये तो सिद्धांत है वितरागों का है। वो दादा भगवान ने अपने जीवन के द्वारा प्रत्यक्ष अनुभव प्रमाण से, संपूर्ण सर्वांगी अनुभव प्रमाण से दादा भगवान ने व्यक्त किया। क्यों? कि उनके व्यवहार में बना है, हमने तो देखा है, 2-4 प्रसंग ऐसे देखे हैं कहीं मामानीपुर में। तो उनको जीतने के आए 1-2-3, ज्यादा नहीं आए लोग, ज्यादा नहीं आए। प्रखर, हाँ, शास्त्र ज्ञान ऐसे एक प्रखर ब्राह्मण पे आए थे, उसको त्राटक किसी, तो दादा भगवान से नहीं टिका, वो नहीं टिका, उसकी आंखों में पानी बंद हो गया, निकल गया। दादा भगवान ने समझाया उन्हें कि भी उसमें मजा नहीं है, छोड़ जाने दो ना, भी उसमें क्या, आप अच्छे शास्त्र जानते हो लेकिन जाने दो। नहीं आप छटक जाते हो, ऐसा नहीं है। 1-2 दिन बोले अच्छा चलो, बोले दादा ऐसा होगा, જીતાઈ ગયા। नहीं थे। तो ऐसे जीताई जाए उनकी जीत। तो उन्होंने वो गया तो उनको अंदर से हुआ कि वो मेरा सरकार थे, उसको ज्ञान नहीं है शास्त्र वगैरह, प्रखर ब्राह्मण थे, कर्मकांडी थे, लेकिन अंदर से हुआ कि आखिर में मैं अच्छा जानता हूँ, ऐसा हुआ उसको। तो दादा भगवान ने जिताया। और ऐसे तो एक ही दृष्टांत है, लेकिन ऐसे छोटे छोटे दृष्टांत कहीं हुए उनके लाइफ में। और दादा भगवान की एक अद्भुतता ये है कि उनके जीवन में जो अनुभव प्रमाण मन वचन काया के स्वरूप से जो हुआ है, वही शब्द व्यवहार में निकले हैं सभी के लिए, व्यवहार को समझने के लिए। अगर इतना समझ में आ जाए तो काम बन जाए। हमारे जयमेशानंद जी है, अहमदाबाद में रह के बहुत कुछ काम किया। उनके बड़े आपता पुत्र कुलदीप आनंद जी है। देखो आज सुबह सिद्धिर भाई साहब से बात की हमने कि उस टाइम उनका अनुभव जो दादा से सुना जैसा है वैसा सबको दिया। तो वो पुस्तक निकला, देश मारू। जे मेरापन वाला है वो मेरा नहीं, अहिंस ये है। तो दादा भगवान का पूरा व्यवहार समझाया उन्होंने, अद्भुत पुस्तक है। और शाह साहब को इतने खूब आनंद हो गए, तो सुधीर भाई साहब को मिलके
અઢારંગ વાંકા જેવું કંઈક બતાવી દીધું કશું આગળના ચિત્રપટમાં. સુધીરભાઈ સાહેબ એ તમારું ટાઇટલ ને પિક્ચર તો એવું મજાનું છે, કોઈ જુએ ધ્યાનથી તો બહુ એને ખસી જાય. એટલે બરોબર છે સાહેબ. આગળ બીજી શ્રેણીમાંથી 151મું સૂત્ર છે, શબ્દથી દેહ બંધાયો છે. કયો શબ્દ? બેભાનપણાનો શબ્દ. એટલે શબ્દથી જ સંસાર રચાયો છે અને શબ્દથી મુક્ત થઈએ એટલે એ મુક્ત થયેલા શબ્દથી આપણે આપણું મુક્તપણું શબ્દનો હાજરી હોય છતાં પણ સમજાતું જતું જાય તેમ તેમ આપણે એ શબ્દ આપણને છોડાવે છે. એટલે આપણા શરીરથી નીકળતો વ્યક્ત થતો શબ્દ બે જાતના શબ્દમાં આટલો ફેર છે. શબ્દ જે શબ્દ બાંધે છે એ છૂટાય છે. એટલે કૃપાળુદેવ બહુ કહ્યું આશ્રસાવો પરિસવો આશ્રસા. એમાં બહુ ગંભીર અર્થ રહેલો છે, બહુ ગંભીર શબ્દ. અને છેવટે દાદા ભગવાન પણ છેલ્લા સમયમાં અને ખાસ કરીને કેલિફોર્નિયામાં 87માં વધારે ત્યાં સુધી તો વાણી ચાલી હતી, પણ છેલ્લા દિવસોમાં તો સંપૂર્ણ એમનો શબ્દનો વ્યવહાર જ બંધ થઈ ગયો હતો. હા, નજીકમાં બે ચાર હોય એમની સાથે વાતો તે પણ ઓછામાં ઓછી બેસાડી જ રાખે. તમે જુઓ આપતા પુત્રોને બેસાડી રાખતા હતા અમને, જ્યારે સત્સંગ ચાલે બેસી રહો તમે, ખાલી મને જોયા જ કરો છો, બીજું કશું જ નહીં. એમને ખાસ બોલાવતા હતા કે જુઓ મને જોયા કરો, જેવો મને જોશો તેવું તમે થઈ જશો, જેવો મને જોશો તેવા તમે થઈ જશો તરત જ. એટલે શબ્દ તો બહુ અદ્ભુત વસ્તુ છે. શબ્દ અને આ ક્રિયા આહાર. પાંચમામાં 292 પરેચ્છાનું ચારીને શબ્દભેદ ના હોય. શ્રીમદના વચનો છે. પરેચ્છાનું ચારીને શબ્દભેદ ના હોય. આખા જગતમાં જે ભેદ છે તે શબ્દથી જ છે. શબ્દ બોલનારો જુદો છે અને શબ્દ જુદો છે. તે કેવી રીતે એ ભેદ પાડી શકે જ્ઞાની મહાત્માઓને? એ તમે પૂછ્યું છે નહીં? હા, એટલે ના, એમાં એ વાક્ય જ છે આખું, આ જ વાક્ય છે. તમે એમાં પૂછ્યું છે? હા, એટલે એમાં પૂછ્યું. એટલે આપણે બેનો વ્યવહાર ચાલતો હોય હાજી, અને તમે મને આપણે પૂછ્યા કરતા હોય ને આપણે કહીએ ગમે તેવું હોય, શાસ્ત્ર કે કોઈ પણ વાત હોય, હાજી, એમાં આજે અમારાથી જે વાણી નીકળે તે અમારી વાણી હોય જ નહીં. સમજાયું ને? આપ પૂછો છો તે હું જ છું ત્યાં આગળ અને હું મારી આગળ છું. આનું એક ઉત્તર દ્રષ્ટાંત બતાવીશ, દાદા ભગવાનનું પ્રત્યક્ષ દ્રષ્ટાંત. અમે વડવા ગયા હતા કવિરાજ, અને ત્યાં આગળ અમૃતભાઈ પેલા વડીલ હતા ત્યાં વડવાના, નામ તો મને અત્યારે નથી, અમૃતભાઈ એવું છે ખબર તે વખતે વડીલ હતા તે ત્યાં આગળ વડવામાં એ સંભાળતા હતા. અને તે જ વખતે ચંદ્રકાંતભાઈ સાહેબ જોડે એમની ગાડીમાં ગયેલા અમે, એક કે બે ગાડી હશે, અરવિંદભાઈ હતો અમારી સાથે, તારે 2 ગાડી હશે, હું તારું છું 5-10 જણ હતા. એટલે વડવા જઈને રૂમમાં અમને ઉતારો આપ્યો, રહ્યા 2-3 દિવસ મુકામ કરવાનો હતો ત્યાં. એટલે પહેલે દિવસે તો આવ્યા, આરામ કર્યો, ભોજન સમય થયો, ભોજન કરવા ગયા, અને પછી આખો દિવસ નીકળી ગયો. અને સવારે થયું એવું જ અરવિંદને કહ્યું, અરવિંદ આપણે ખંભાતનું ચવાણું લઈ આવી ગયા છે. શું કહ્યું? ખંભાતનું ચવાણું બહુ પ્રખ્યાત છે સાહેબ, પૂછો બધા ખાસ પ્રખ્યાત છે. ચવાણું લઈ આવે તે સવારે નાસ્તો ચા છે તે ચા તો ત્યાંથી તો મંગાવાય નહીં, ત્યાં તો જવું પડે રસોડે. એટલે બહારથી એ કરીને ઉપર રૂમમાં બેઠા કર્યું. અને આ વાત ત્યાં જ ખબર પડી ને, એટલે પેલા મુનિમ, એટલે તે વખત સાહેબ હતા હાજર ત્યારે, તો એમને પહોંચાડી આવું થાય છે. તો તરત જ એમને આ મુનિમ એ સીધી વાત કોઈ જ નહીં કરે, મુનિમ મારફતે જ વાત કરે. હંમેશા બધી પેઢીઓમાં આવું હોય છે, જઈ બધી પેઢીઓ કોઈ દિવસે ટ્રસ્ટી સીધી વાત નહીં કરે, મારફતે કરશે. ખ્યાલ આવ્યો? તે એમને કહેજો કે અહીંયા આવ્યા છો તો અહીંના નીતિ નિયમ અનુસાર બપોરે સત્સંગ ચાલે 2 થી લગભગ 4 વાગ્યા સુધીનું હોય છે. ઉપરનું પેલું છે ને દેરાસરની ઉપર, ત્યાં આગળ, અને વાંચન ચાલે કૃપાળુદેવના પુસ્તકનું, અને વાંચે
ભક્તિ થાય થોડી, એ 2 4. અને જમવાનું આ તે બધું જ જ્યાં આગળ નિયમ હોય એ પ્રમાણે જ રહેવાનું. સવારે સ્નાનથી માંડીને સાંજે બધા આપણે 4 ટાઈમ એ બધા સાથે કમ્પ્લીટ. અને બહુ બહાર એ નહીં કરતા, તમે રૂમમાં સત્સંગ કરો બધું, પણ બહાર બધા નિયમ પ્રમાણે રહેજો. દાદાએ બીજે દિવસે બધા અમને બધાને કહી દીધું છે કે આપણે બધાએ જવાનું અને 2 વાગે ત્યાં હાજર થઈ જવાનું. સવારની ચા ત્યાં પીવાની, નાહવાનું બધું થઈ, ત્યાં જમવાના ટાઈમે વિથ રીતસર બેસી જવાનું, કોઈ અવાજ કર્યા વગર કશું. આ બીજો દિવસ ગયો આવો અને 2 વાગ્યા એટલે અમને ચાલો આપણે બધા જઈએ. તે 2 વાગ્યા પહેલાં જઈને બેસી ગયા ત્યાં. અને સાહેબ આવ્યા ત્યાં વાંચન ચાલુ કર્યું કૃપાળુદેવના પુસ્તકનું. અને વાંચન ચાલુ કર્યું. ચંદ્રકાંતભાઈ બેઠા હતા એ, અને અમે 5 6 જણ સાથે બેસાડ્યા હતા સાથે. તે સાહેબનું વાંચન ચાલ્યું લગભગ કલાકનું. પછી ભક્તિ થઈ. તે ચંદ્રકાંતભાઈ દાદાને જોયા કરે. દાદા એટલા સ્થિર બેઠા હતા અને જોયા કરે. તે ચંદ્રકાંતભાઈ આફરીન પામી ગયા કે દાદા જ્ઞાની પુરુષ. તે પછી રૂમ પર જઈને એમને શું થયું, આશ્ચર્ય થયું હતું. તેમને જરાક ખુલાસો કરવા માટે પૂછ્યું કે દાદા આપ 1 કલાક સુધી જે સ્થિરતાથી આ રીતે એક ધ્યાને તમે સાંભળતા હતા, એ કેવી રીતે બન્યા? તમે જ્ઞાની પુરુષ તો હાજરા હજુર છો તમે? કે ભાઈ એમાં શું તને લાગ્યું વાંધો, એમાં વધારે શું લાગ્યું તને? તો કે કેવી રીતે બને દાદા, મારી રીતે ના બને આવું? તો કે ભાઈ કેમ ના બને? હું બેઠો હોઉં, મારું વંચાતું હોય, વાંચના રહું હોઉં, બનાવું તો કેમ ના? આ ખરેખર બનેલું. હા, બોલો. બહુ અદભુત પ્રસંગ હતો અને બહુ ગંભીર કહેવાય તે વખતે. ગંભીર જ કહેવાય ને. અને આવું ચલતે દાદા એટલે આ બોધ કેટલો સુંદર મળ્યો, સમજાયું? એક વખતે અમારા દિવાળીમાં દાદાના મોટા ભાઈ ભાભી એમને સામૈયું રાખ્યું હતું બોચાસનમાં. આ બાપ એટલે કે પ્રમુખ સ્વામીની સંસ્થાનું હેડક્વાર્ટર બોચાસન કહેવાય, ભાદરણ નજીક ધર્મંદ બેની વચ્ચે, બોરસદની વચ્ચે આપણે. અને એમને દિવાળીમાં એ કર્યું એટલે કે દાદા પધારજો આપણે મહાત્માઓને લઈને. એટલે ચંદ્રકાંતભાઈના મધર સહિતાબાના જ્ઞાન એટલે એમને પેલું વિચાર સાગરના બધું ઘણું વાંચન કરેલું. એટલે એમને બહુ લાગે આપણે છે આ તો ક્યાં પાછું જવાનું, આવું થયા કરે. પણ દાદા તો બધું જાણે પણ કહે નહીં કોઈને, પણ ધીમે રહીને એક મમરો મૂકી આપે સીધો જ કે જુઓ ભાઈ આપણે ત્યાં દિવાળીબાનું સામયું છે, બોલાયા છે, આપણને આમંત્રણ મળ્યું છે, આપણે જઈએ. તેમાં 1 જ ગાડી હતી તે વખતે તો, ત્યારે જવાનું થયું હતું. 1 કે 2 કંઈ યાદ નથી મને, પરંતુ ગયા અને આગળથી કહી દીધું હતું દાદા આપણે ત્યાં જઈએ છીએ તે ત્યારે આપણે બધાના સેવક છીએ એ ભાવથી બેસવાનું છે. શું કહ્યું? સેવક છીએ. સેવક છીએ એ ભાવથી બેસજો. જ્ઞાની છે ભાવથી ના બેસતા પાછા. અને આટલું જ્ઞાન છે, નવું આટલું વિજ્ઞાન ને બધું. સેવક છે અને તેના ઝાડુ વાળનારા પણ આપણે સેવક છીએ. ઝાડુ સાફ કરનારા છે એના પણ સેવક. આટલું. અને દાદાએ ખાસ તો સવિતાબાઈ ચંદ્રકાંતભાઈના મમ્મી જે ઉદ્દેશ છે ને ખાસ પણ એમને પર્ટિક્યુલર નહોતું કહ્યું. આ બહુ દાદાની ખામી બહુ સુંદર અદભુત છે. આપણે મહાત્માઓ જે દાદાને મળ્યા છે સમજી લેવું જોઈશે. દાદાથી જ્યારે જ્યાં કહેવાયું છે ને એનો મર્મ પકડી લેવો પડશે, તો જ આપણે એને વિકાસ પામીશું, નહીં પામી શકો. શું મર્મ બહુ પકડવાની જરૂર છે. શું બતાવો વસ્તુ કોઈ? ના જરા ફ્લો ચાલે છે ને, ફ્લો ચાલે છે ને, એ ચાલવા દો થોડું પ્લીઝ. આપણે નવા લાયા છે. बंद થઈ ગયું भाई. इलेक्ट्रिसिटी दादा भगवान के जो अनुभव उनके जीवन में प्रत्यक्ष थे, ज्ञानी पुरुष थे, समर्थ ज्ञानी पुरुष, फिर भी कैसे व्यवहार में रहे ऐसा उसका अनुभव बताते हैं हमें. आपको समझ में आया? तो स्वामीनारायण का मंदिर में जाना, दादाजी के भाभी साहब थी, उन्होंने सामय स्विच ऑन कर जाने के आगे दादा ने बता दिया कि आप हम जाते हैं वहां हमें ये मिला है आमंत्रण,
तो उसके में वहाँ कैसा रहना, कैसा वो विनय बताया। विनय कैसा रह सकते हैं हम आप ज्ञानी तरीके, एक महात्मा के हिसाब से। तो हम वहाँ शांति से सभी को जो व्यवहार चलता है, सभी व्यवहार में हम सबके सेवक हैं, केवल सेवक। उस सेवक भाव से सब रहे अंदर से, वहां तक कि वहां वो सफाई करने वाले के भी सेवक। नहीं तो क्या होता है, महात्मा होता है, ओ हम हैं, मेरे ज्ञान है, विज्ञान है, ऐसा लग जाता है। समझे कि नहीं? ताराचंद कहाँ गया? ऐसा रहना है ना, बोलो ने। तो इस तो गए, सबको ये विनय का बता, इतना अच्छा बोधपाठ मिला, बोधपाठ। लेकिन वो हमारे अंदर हजम होने में इतना आसान नहीं है, वो हजम होने में आसान नहीं है। और धर्म के बारे में तो बताया है कि विनय वो धर्म का मूल है। बिना मूल वृक्ष कहाँ? धर्म वृक्ष जो है वो विनय के मूल पर खड़ा है। विनय तो विनय मुख्य कारण है। तो विनय कभी होते हैं कि जब हमें स्वरूप ज्ञान मिलता है, उसके पश्चात ही। उसके अलावा जो विनय जो होता है वो लौकिक भाषा में और धर्म की भाषा में जरूर है, वो तो होना ही है, वो तो सब जगह होता है विनय। वो हकीकत में विवेक को विनय बोलते हैं, विवेक को। लेकिन विवेक के आगे प्रगति करने के लिए हमें सद विवेक हमारे अंदर विकास होनी जरूरी है। हमारे घरेलू जीवन में और खुद का जीवन में सद विवेक खुद का जीवन को खुद के लिए लागू होता है और व्यवहार में व्यवहार के साथ में सद विवेक में ना क्या कि किस में हमेरा हित है और कौन सा व्यवहार से हमारा हित है और कौन सा व्यवहार ऐसा है जो उसमें हमारा हित हो जाएगा। तो सद विवेक ऐसा होगा, उसको जितना जितना विकास होगा उसके प्रमाण से वो अपने हित के पक्ष में ही रहेगा। अहित वाले संजोग बाहर से आएंगे फिर भी उसको खुद का अहित नहीं करने देगा। वो सद विवेक बोलते हैं, सद विवेक। सद और सत में फर्क है। सद व्यवहार को लागू होता है और सत वो निश्चय आत्मा को, शुद्ध आत्मा पद से, समझे ना। तो सत तो बहुत अलग बात है, उसमें विनय आता है और परम विनय आता है। तो मानव स्वभाव में, मानव के जीवन में ये विनय, विवेक, सदविवेक, विनय और परम विनय, ऐसी उसकी पत्रिया है। पक्तिन सुके पगथिया ने ऐसी सीढ़ियां होती है। समझ में आया? तो પરેશ ને શબ્દભેદ ના હોય એના પરથી સમજી ગયા ને ભાઈ? એટલું જ છે। કારણ કે શબ્દો બધા બહારથી આવવાના જ ખરા, પણ એ શબ્દો આપણું જ આપણને આવે છે, કોઈનું ક્યાંથી બહારથી કશું આવી શકતું જ નથી। આ સિદ્ધાંત આખો મૂળ દાદાએ આપણને સમજાયો, બહુ કઠિન છે સમજવું, સહેલો નથી। આ શિવજીનું ઝેર છે, આ પારા જેવું બહુ સમજ્યું। અને શબ્દમાં જ છે। દાદાએ કહે છે અમને પાર વગરના ઝેર શબ્દથી આવેલા છે, છતાં અમે શાંતિથી કોઈને ખબર ના પડે એવી રીતે પી ગયા, ગટગટાઈ ગયા છીએ અને હસીને આશીર્વાદ આપ્યા છે, હસીને આશીર્વાદ આપ્યા છે। અને અમે તો ખૂબ જોયું છે, ખૂબ। 17મું શ્રેણીમાંથી 13મું સૂત્ર છે, શબ્દ ઉપર જ આખો મોક્ષ માર્ગ છે। पूरा मोक्ष मार्ग शब्द के आधार पर है। टर्निंग पॉइंट जो वड़ाक है वो शब्द ही है। शब्द से ही ये जगत और जगत की व्यवस्था है और मूल कारण संसार का शब्द है। शब्द, और उस शब्द से मुक्ति पा ली है हमने। क्या बताया? शब्द से हमने मुक्ति पा ली कि मेरा शब्द, तभी से मेरा मुक्ति मार्ग चालू हो जाता है, समझे ना। तभी हमारी ये मुक्ति प्राप्त हुई। शब्द मेरा नहीं, क्या समझ में? तो आपने એને તો જ્ઞાને નથી એટલે વાત બધા કેચ કરીએ તમે કહો છો તે, પણ એને કેવી રીતે કરાય? એટલે અગર अपने अलवर से जो आए हैं, जिसके पास ज्ञान है, दृष्टि है, उसको बोलते हैं, समझे। तो हमारे लिए मन वचन काया फाइल स्वरूप हो गई। वचन में ना शब्द सब कुछ आ गया। उसका तो बहुत गहरा
शास्त्र है, बहुत गहरा शास्त्र है. ચાલો થઈ ગયું ભાઈ. આ ટર્નિંગ પોઈન્ટ દાદાજી, ટર્નિંગ પોઈન્ટ શબ્દ છે એ થોડું એના ઉપર આપો ને પ્રકાર. ટર્નિંગ પોઈન્ટ શબ્દ છે, ટર્નિંગ પોઈન્ટ વેર ધી રાઈટ ટર્ન, હા, રાઈટ ટર્ન, રાઈટ ટર્ન ઇટ્સ ટર્નિંગ પોઈન્ટ. બરોબર. अबाउट टर्न हो गया था, राइट अबाउट टर्न कर वो ड्रिल मास्टर नहीं करते हाँ? જે શબ્દ છોડાવે એ જ રાઈટ. उल्टे चलते थे उसके वही जगह हम सुलटे हुए और सुलटे चलने लगे. हाँ, हो गया. ओ अभी 5-10 मिनट है, बस हो गया. तो चलो पूरा हो गया. अभी शाम को लो દાદી હા બપોરના લઈએ. अभी ये पद है कविराज का, बपोर લઈશું. બપોરના દાદાજી. हिंदी कहे ना तो एक कड़ी हिंदी गाई लूँ छू. हाँ बरो हिंदी की कविराज बोलते हैं ना, आपको बहुत वो समझ आएगी. आपने जय सच्चिदानंद. बहुत अच्छी है. दुनिया की बिलीफ क्या है कि भगवान ने दुनिया बनाई, लेकिन दादा भगवान ने क्या कहा कि ये रॉन्ग बिलीफ है, वो भ्रांति है, सच्चा नहीं है. भगवान ने दुनिया नहीं बनाई, लेकिन भगवान की हाजिरी से दुनिया है. भ्रांति से भगवान है करता, भ्रांति से भगवान है करता, हकीकत में कुछ और है, हकीकत में कुछ और है. भ्रांति से भगवान है करता, भ्रांति से भगवान है करता, हकीकत में कुछ और है, हकीकत में कुछ और है. संयोगी पुरावा करता, संयोगी पुरावा करता, बाकी पोलम पोल है, बाकी पोलम पोल है. विनाशी चीज पूर्ण गलन है, विनाशी चीज पूर्ण गलन है. अविनाशी भगवान है, अविनाशी भगवान है. धर्म स्वरूप संसार लीला है, धर्म स्वरूप संसार मिला है. मर्म स्वरूप भगवान है, मर्म स्वरूप भगवान है. कुदरती रचना पूर्ण व्यवस्थित, कुदरती रचना पूर्ण व्यवस्थित. દાદા ભગવાન આ લાઈન 15 વખત ગાતા હતા પોતે. આખા પદમાં આ મુખ્ય લાઈન છે. કુદરતી રચના પૂર્ણ વ્યવસ્થિત, कुदरती रचना पूर्ण व्यवस्थित. કુદરતી રચના પૂર્ણ વ્યવસ્થિત, कुदरती रचना पूर्ण व्यवस्थित. समझे वो भगवान है, समझे वो भगवान है. કુદરતી રચના પૂર્ણ વ્યવસ્થિત, कुदरती रचना पूर्ण व्यवस्थित. સમજે वो भगवान है, समझे वो भगवान है. दुनिया के आंगन में आए, दुनिया के आंगन में आए, परमात्मा साक्षात रे, परमात्मा साक्षात रे. दुनिया के आंगन में आए, दुनिया के आंगन में आए, परमात्मा साक्षात रे, परमात्मा साक्षात रे. सच्ची आजादी भीतर की, सच्ची आजादी भीतर की, सबको देते आप है, सबको देते आप है, सबको देते आप है, सबको देते आप. मरम संगम सुकुन, मरम संगम सुगुण, शहीदी का सफल हो कुन,
शहीदी का सफल हो खुन। हृदय के तार जोड़ के और जोर से गाओ दादा गुण रे, हृदय के तार जोड़ के और जोर से गाओ दादा गुण रे। झूम झूम के झूम झूम के झूम 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 सभी मिल गाओ धुन। प्रगट दादा की बानी सुन, सभी मिल गाओ धुन। प्रगट दादा की बानी सुन। દાદાજી આજે આપણે આપતા પુત્ર નવીન આનંદજીનો રિલેટિવ બર્થડે છે. નવીન આનંદભાઈના નવીન આનંદજી તમારા ભીમડાબાનો જન્મોત્સવ છે ને એટલે થોડીક માર્મિક વાત બી કરવી જોઈએ, લોકો હસવા જોઈએ. એક હસબન્ડ વાઈફ હતા, હતા નહીં શેવી હજી. તેને વાઈફને મેં પૂછ્યું નવીનમાં શું છે, તો કે કાંઈ નથી. જય સતી. એને એના દીકરાને પૂછ્યું શું છે નવીનમાં, તો કે કાંઈ નથી. પછી એની દીકરીને પૂછ્યું કે નવીનમાં શું છે, તો કે કાંઈ નથી. પછી ચોથા પ્રશ્નમાં નવીનભાઈએ પોતે કીધું મેં મારું નામ બદલાવી નાખ્યું. ના ના, હવે હું કહું છું નવીનમાં આનંદ છે. દાદાજી આજે બિપિનભાઈના માતુશ્રી વિમળાબાનો પણ આજે જન્મદિવસ છે, સોનલબેને કીધું એમનો પણ જય સતી. બાણું બેઠું બિપિનભાઈ સોનલબેન સાસુ. ચાલો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર